હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। ગયા વિડીયોમાં જેમ તમે જોયું એમ હાઈકોર્ટમાં 11 જૂનના રોજ બીજી 5 કોલેજીસ, એક શ્રીમતી વીડી ગાર્ડી લો કોલેજ વઢવાણ, 2 શ્રીમતી એસએસ અજમેરા મ્યુનિસિપલ લો કોલેજ, 3 શેઠ વીએસ લો કોલેજ ઊંઝા થ્રુ પ્રિન્સિપલ ચાર્જ પ્રિન્સિપલ અરવિંદ કુમાર પટેલ, 4 લો કોલેજ હિંમતનગર, 5 શ્રી એનએસ પટેલ લો કોલેજની હિયરિંગ હતી। મિત્રો, બીજી એક કોલેજ એસડી કોટક લો કોલેજ અમરેલી દ્વારા પણ 10 જૂનના રોજ અરજી કરવામાં આવી હતી, જેમનું રજિસ્ટ્રેશન 12 જૂનના કમ્પ્લીટ થયું, એટલે તમને ગયા વિડીયોમાં એના વિશે જાણવા ના મળ્યું। અને આ કોલેજની નેક્સ્ટ ડેટ 18 જૂન છે। મિત્રો, આજે 14 જૂનના રોજ હાઈકોર્ટમાં શ્રીમતી વીડી ગાર્ડી લો કોલેજ વઢવાણની હિયરિંગ છે। મિત્રો, 11 જૂનના રોજ હાઈકોર્ટમાં એવી વાત થઈ હતી કે રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008ના રૂલ નંબર 14, જે એક સ્ટેચ્યુટરી રૂલ છે, જેમાં એવું લખ્યું છે કે નો સેન્ટર્સ ઓફ લીગલ એજ્યુકેશન શેલ એડમિટ એની સ્ટુડન્ટ એન્ડ ઇમ્પાર્ટ ઇન્સ્ટ્રક્શન ઇન અ કોર્સ ઓફ સ્ટડી ઇન લો ફોર એનરોલમેન્ટ એઝ એન એડવોકેટ unless the recognition of the degree of the university or the affiliation of the centers of legal education, as the case may be, has been approved by the Bar Council of India after inspection of the university or centers of legal education institution concerned as the case may be। मतलब कि कोई पण लॉ कॉलेजेस या યુનિવર્સિટી જેમની પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રેકગ્નિશન નહીં હોય તે લો એજ્યુકેશન નથી આપી શકતા અને કોઈ પણ લો સ્ટુડન્ટને તેમની કોલેજીસ કે યુનિવર્સિટીમાં એનરોલ નથી કરાવી શકતા। અને મિત્રો, 11 ફેબ્રુઆરી 2023ના રોજ સુપ્રીમ કોર્ટની કોન્સ્ટિટ્યુશનલ બેન્ચ દ્વારા આપેલ જજમેન્ટ પ્રમાણે અંડર ધી એડવોકેટ્સ એક્ટ એજ્યુકેશન આપવા માટેના પર્પઝથી સ્ટેચ્યુટરી રૂલ બનાવવાનો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને અધિકાર છે। અને એવું કહેવામાં આવ્યું કે જે પણ સ્ટુડન્ટ્સ નોન રેકગ્નાઇઝડ કોલેજીસ ઓર યુનિવર્સિટીઝમાંથી લો કરી રહ્યા છે તેમને એઆઈબીઈ યાની કે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવા દેવામાં નહીં આવે અને તેઓ એડવોકેટ નહીં બની શકે। હવે મિત્રો, હાઈકોર્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે જે લોકોએ 2021માં લો કોલેજીસમાં એડમિશન લીધું હશે અને અત્યારે એમની કોલેજીસ જો રેકગ્નાઇઝડ નહીં હોય તો એ બધા જ લોકો શું એઆઈબીઈ નહીં આપી શકે? તો કોર્ટે જવાબ આપતા કહ્યું કે સ્ટુડન્ટ્સના એડમિશન વખતે તે કોલેજીસ રેકગ્નાઇઝડ હતી કે નહીં એ ચેક કરવાનું છે। જ્યારે એડમિશન લેતી વખતે કોલેજીસ રેકગ્નાઇઝડ હતી અને જે વખતે તેમનું એલએલબીનું લાસ્ટ સેમેસ્ટર પૂરું થાય છે ત્યારે જો તે કોલેજીસ રેકગ્નાઇઝડ ન હતી તો પણ ચાલશે, એટલે કે તે કોલેજીસના સ્ટુડન્ટ્સ એઆઈબીઈની એક્ઝામ આપી શકશે। પણ કોલેજમાં એડમિશન વખતે જો કોલેજ નોન રેકગ્નાઇઝડ હતી અને તે કોલેજ દ્વારા સ્ટુડન્ટ્સને તે કોલેજમાં સીટ્સ એલોટ કરવામાં આવી હશે અને ભલે પછી તે સ્ટુડન્ટ્સનું એલએલબી કમ્પ્લીટ થાય ત્યારે તે કોલેજ રેકગ્નાઇઝડ હશે તો પણ તે કોલેજના સ્ટુડન્ટ્સ એઆઈબીની એક્ઝામ નહીં આપી શકે। મિત્રો, આ બહુ ગંભીર વાત છે, કેમ કે રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008ના રૂલ નંબર 14, જે એક સ્ટેચ્યુટરી રૂલ છે, એ પ્રમાણે કોઈ પણ લો કોલેજ યુનિવર્સિટી પાસે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રેકગ્નિશન ના હોય તો તે કોલેજ કે યુનિવર્સિટી સ્ટુડન્ટ્સને એડમિશન નથી આપી શકતી। એટલે કે સેન્ટર્સ ફોર લીગલ એજ્યુકેશન નોટ ટુ ઇમ્પાર્ટ એજ્યુકેશન વિધાઉટ એપ્રુવલ ઓફ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા। મિત્રો, એટલે આ જિમ્મેદારી કોલેજ યુનિવર્સિટીની છે કે જ્યાં સુધી તેમને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું રેકોગ્નિશન ના મળે તે સ્ટુડન્ટ્સને કોલેજમાં સીટ્સ એલોકેટ ના કરે। સ્ટુડન્ટ્સને એક રિક્વેસ્ટ છે કે તે બી એડમિશન લેતા પહેલાં ચેક કરી લે કે જે કોલેજમાં કે જે યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે તે કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા રેકોગ્નિશન મળેલ છે કે નહીં। અને મિત્રો, કઈ કોલેજીસ રેકગ્નાઇઝ છે અને કઈ કોલેજીસનું રેકગ્નિશન ક્યારે પૂરું થાય છે એનો વિડીયો તમને મારી ચેનલ પર મળી જશે, જેની લિંક હું તમને કમેન્ટ સેક્શનમાં આપી દઈશ। મિત્રો, હવે જોઈએ 14 જૂનના રોજ જે હિયરિંગ હતી એ તો મિત્રો, મિસ્ટર સુજય નાણાવટીએ મેન્શન કરતાં કહ્યું કે બીજી 4 લો કોલેજીસ દ્વારા સિમિલર ગ્રાઉન્ડ પર અરજી કરવામાં આવી છે, જેના નંબર બી આપી દેવામાં આવ્યા છે। બસ એની તારીખ ટ્યુઝડે રાખવા વિનંતી, જેથી 20 તારીખે આવનાર બીજી બધી કોલેજીસ જોડે આ કોલેજીસનું પણ હિયરિંગ કરી શકાય। કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે નંબર પડી ગયા છે તો એ મેટર 20 જૂનના જ આવશે, બટ ઇફ કોઈ કારણોસર જો એ મેટર 20 જૂનના નથી આવતી તો તમારે 19 જૂનના મેન્શન કરી દેવાનું છે, તો હું એ મેટર 20 જૂનના કરાવી દઈશ। તો મિત્રો, આજની હિયરિંગ માત્ર એટલા માટે હતી કે જેથી બીજી કોલેજીસ બાકી છે જેમનું રેકગ્નિશન બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નથી આપવામાં આવ્યું એ બધી જ કોલેજીસ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે। તો મિત્રો, ગુજરાતની બધી જ લો કોલેજીસ તથા લો યુનિવર્સિટી જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે તે જ બાકી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન શરૂ થઈ ગયા હશે એનો મને આઈડિયા નથી,
બટ જે આ બધી ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ છે ગુજરાતની, એ બધી જ યુનિવર્સિટીમાં LLB 3 યર કોર્સના એડમિશન પર સ્ટે મૂકવામાં આવ્યો છે. મિત્રો, તમને ખબર જ છે કે આ ઇસ્યુ ગયા યરથી ચાલી રહ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, અને 2014થી ઘણી બધી લો કોલેજીસને રેકગ્નિશન નહોતું આપવામાં આવ્યું, એ પણ ફીસ પેમેન્ટ થઈ ગયા બાદ. તો મિત્રો, આમાં ભૂલ કોની છે એ ના કહી શકાય, બટ ભોગવવાનું તો લો સ્ટુડન્ટ્સને જ પડે છે. જો ભૂલથી લો સ્ટુડન્ટ્સ એ નોન રેકગ્નાઇઝડ લો કોલેજમાં એડમિશન લઈ લીધું હોય અને એ ટાઈમ પર કોલેજીસ દ્વારા કહેવામાં ના આવ્યું હોય કે તે કોલેજ નોન રેકગ્નાઇઝડ છે, તો મિત્રો એ લો સ્ટુડન્ટ્સને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન આપવા નહીં મળે. તો મિત્રો, આમાં જે લોસ થશે એ તો લો સ્ટુડન્ટ્સને થશે. પછી ભલે તે લો સ્ટુડન્ટ દ્વારા હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં આ ડિસિઝનને ચેલેન્જ કરવામાં આવે ને કદાચ જજમેન્ટ લો સ્ટુડન્ટ્સના ફેવરમાં પણ આવે, પણ મિત્રો આ બધામાં લોસ તો સ્ટુડન્ટ્સનો જ છે. તો મિત્રો, 14 જૂનની હિયરિંગમાં હાઈકોર્ટ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફરીથી આજે બીજી કોલેજીસ દ્વારા પિટિશન ફાઇલ કરવામાં આવી છે, એની નોટિસ આજે મોકલી દેવામાં આવી છે. અને મિત્રો, જો ગયા વર્ષના ઓર્ડરની જેમ આ વખતે પણ એવું જ નક્કી કરવામાં આવશે કે ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસમાં એક ડિવિઝન માટે જ મંજૂરી મળશે, તો મિત્રો આખા ગુજરાતમાં લોની સીટ્સ બહુ ઓછી થઈ જશે. કેમ કે દર વખતે જે ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસમાં 120, 240 કે 300 સીટ્સ હોતી, એ અત્યારે ઘટીને 60 થઈ શકે છે. અને ગયા વર્ષે પણ નંબર ઓફ એપ્લિકેશન જે આવ્યા હતા લો એડમિશનના, એના કરતાં ઘણી ઓછી સીટ્સ હતી, અને જેના કારણે ઘણા બધા લો સ્ટુડન્ટ્સને લોમાં એડમિશન નહોતું મળ્યું. ફ્રેન્ડ્સ, તો ભલે ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસને રેકગ્નિશન મળી જાય બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી, બટ સૌથી મોટો કન્સર્ન તો એ છે કે આ રેકગ્નિશન અને નોન રેકગ્નિશનના નામ પર ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસની સીટ્સ ઓછી કરવામાં આવી રહી છે. હવે મિત્રો, આનો સૌથી મોટો ફાયદો થશે સેલ્ફ ફાઇનાન્સ્ડ લો કોલેજીસને. એમને તો માત્ર 10-15 હજાર સેલેરી આપીને લો કોલેજીસમાં ફેકલ્ટીઝ લેવાની છે અને એમની સીટ્સ વધારી દેશે. બીજી નવી સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજીસ ખુલી જશે. હવે મિત્રો, જે લો સ્ટડી ગ્રાન્ટીન એઇડ કોલેજીસમાં 1500થી 2000માં થાય છે, એ જ લો કોર્સ આ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજીસમાં 10-15 હજારમાં થશે. તો મિત્રો, જોવા જઈએ તો આપણે આ રેકગ્નિશન અને નોન રેકગ્નિશનના ચક્કરમાં જે ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસની સીટ્સ ઓછી થઈ રહી છે એના પર ધ્યાન દેવાની જરૂર છે. કેમ કે મિત્રો, ગયા વર્ષ સુધી ગવર્મેન્ટ ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસમાં 240 સ્ટુડન્ટ્સને એકોમોડેટ કરવામાં આવી રહ્યા હતા, અને આજે એ જ કોલેજીસમાં 60 સીટ્સ આપવામાં આવી રહી છે. તો મિત્રો, બાકીની 180 સીટ્સ ગાયબ થઈ છે એ કોલેજીસમાંથી. તો આજે બાકી 180 સ્ટુડન્ટ્સ હશે, તેમને યા તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસમાં એડમિશન લેવું પડશે, યા પછી એમને ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસમાં એડમિશન લેવા માટે વધારે પર્સન્ટેજ લાવવા પડશે. અને લાવીને પણ કેટલા આવશે, કેમ કે સીટ્સ જ ઓછી છે. અને મિત્રો, બીજો સૌથી મોટો કન્સર્ન છે આ 60 સીટ્સ જે ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસને આપવામાં આવી છે, એ બધી જ સીટ્સ GCAS પોર્ટલ પરથી મેરિટ બેઝડ એલોકેટ કરવામાં આવશે. અને ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસમાં હવે કોઈ મેનેજમેન્ટ કોટા નથી રહ્યો, જેથી મિત્રો ગ્રાન્ટીન એઇડ લો કોલેજીસમાં ઓછી સીટ્સના કારણે મેરિટ પણ બહુ હાઈ જવાના ચાન્સીસ હોય છે. તો મિત્રો, તમારા વ્યૂઝ શું છે આના પર કે ગવર્મેન્ટ દ્વારા અચાનક જ ગયા વર્ષે કેમ એક જ ડિવિઝન માટે ફેસિલિટીઝ આપવાનું ડિસાઇડ કરવામાં આવ્યું, અને જે કોલેજીસની સીટ્સ 240થી 300 જેવી હોતી, એ બધી જ કોલેજીસમાં અત્યારે માત્ર 60 સીટો જ છે. મિત્રો, હવે તમને ખબર જ છે કે 13 જૂનના રોજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સીસ માટેનું એડમિશન બંધ થઈ ગયું છે, અને તમને ઘણા લોકોને ચિંતા હશે કે LLBનું એડમિશન આ વખતે થશે કે નહીં. તો મિત્રો, એની ચિંતા કરવાની જરૂર નથી. તમને એડમિશન રિલેટેડ જે પણ અપડેટ હશે એ બધી જ અપડેટ તમને મારી ચેનલ પરથી મળી જશે. મારો એક જ ધ્યેય છે, સ્ટુડન્ટ્સ હિત સર્વોપરી. મિત્રો, તમે તમારી કોલેજનું નામ તથા તેમાં ગયા વર્ષ પહેલાં કેટલી સીટ્સ હતી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં એ પણ પૂછી શકો છો. અને આ વિડીયોને લાઇક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.